અને હવે વાત આભમાંથી વરસતી અગન વર્ષાની। હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે। આભમાંથી અગન વર્ષા વરસી રહી છે, પણ આગામી 2 દિવસ હજુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મહત્તમ તાપમાન નોંધાવનાર રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આવતીકાલે પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે આજની સૌથી પહેલા વાત કરીશું। આજે 29 તારીખ છે। આજના દિવસે કયા વિસ્તારોમાં કેવું રહ્યું હતું તાપમાન, એ આપણે જોવાનો સૌથી પહેલા પ્રયત્ન કરીશું। ત્યારે આજે રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલું તાપમાન હતું એ આપણે જોઈશું। સૌથી પહેલા વાત ડીસાની કે જ્યાં 39.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, ત્યારબાદ ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસ। તો રાજકોટની વાત કરીશું જ્યાં સૌથી વધુ આજે પણ તાપમાન નોંધાયું છે 44.4 ડિગ્રી, અને ત્યારબાદ વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પણ અનુભવ 43 થી 44 નો થઈ રહ્યો હતો। આ તરફ વડોદરાની વાત કરીશું। વડોદરામાં પણ આજે 41.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આપ જોઈ શકો છો કે રાજ્યમાં 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે, અને રાજકોટમાં સૌથી વધારે આજે પણ 44.4 ડિગ્રી તાપમાન બપોરના સમયે નોંધાયું હતું। અને હવે વાત કરીશું આપણે કે આજના દિવસે ક્યાં હતું યલો એલર્ટ, ક્યાં હતું ઓરેન્જ એલર્ટ। સૌથી પહેલા વાત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદની। આજે 29 તારીખ છે અને આજે આ 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટમાં આજે પણ ઓરેન્જ એલર્ટ છે। રાજકોટ ગઈકાલે પણ સૌથી વધારે તાપમાન ધરાવતો જિલ્લો રહ્યો હતો અને આજે પણ સૌથી વધારે તાપમાન રાજકોટમાં છે। આપ જોઈ શકો છો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પણ આ તો આજની પરિસ્થિતિ છે। જો આવતીકાલની વાત કરીએ એટલે કે 30 તારીખે શું રહેશે પરિસ્થિતિ એ જાણવાનો પ્રયત્ન કરીએ તો 30 તારીખે પણ કંઈક તાપમાન આ પ્રકારનું જ રહેશે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે આવતીકાલે પણ, અને જેની સાથે જ રાજકોટની વાત કરીએ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ રહેશે। પણ હું આપને એ પણ જણાવી દઉં કે 30 તારીખ બાદમાં આ જે આખો વિસ્તાર છે જે આપ જોઈ શકો છો દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે, એ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયામાંથી જે ગરમ હવા આવશે એ ગરમ હવા એ કાંઠા વિસ્તારોમાં જશે અને સાથે ભેજવાળી હવા રહેશે, જેના કારણે વધારે બફારો અનુભવશે તમામ લોકોને। જે ખાસ કરીને કાંઠા વિસ્તારનો જે પટ્ટો જે છે આપણો દરિયાઈ પટ્ટો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં લોકોને ભારે ગરમ ભેજવાળી હવાનો અનુભવ થશે।